ફરી એકવાર આપ સર્વને આજના સુંદર સવારની સલામ પાઠવું છું એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્ય છે તેના દ્વારા આજે આપણે આશીર્વાદિત થઈશું. એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કરશો. સારી સ્માઇલ, સારી સ્માઇલનો અર્થ એ થાય કે તમે જ્યારે ગુડ મોર્નિંગ કરો ત્યારે સામેવાળો પણ તમને ઓટોમેટિક સ્માઇલ આપે. થેન્ક યુ. પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ ને ગયા રવિવારે પ્રકટીકરણ 11મો અધ્યાય આપણે જોયો હતો અને 11મા અધ્યાયની 15મી કલમ જો તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે દૂતે 7મું રણશીંગડું વગાડ્યું. હવે આ બાબત બની, દૂતે 7મું રણશીંગડું વગાડ્યું અને એ દ્વારા જે થવાનું હતું એ થાય એ પહેલાં કેટલીક બાબતો તરફ પવિત્ર આત્મા પ્રભુ ત્યાં પ્રકટીકરણ જોનાર યોહાન આપણું ધ્યાન દોરવા માગે છે. કેમ કે આ 7મું રણશીંગડું વાગ્યું ને 11મા અધ્યાયની 15મી કલમમાં, તો એની અસર તમે 15મા અધ્યાયની 1લી કલમથી જોશો. એટલે 11મા અધ્યાયથી સીધું 15મો અધ્યાય તમારે વાંચવો પડે જો સળંગ વાંચવું હોય તો. અને આપણે અગાઉ જ્યારે પ્રકટીકરણનો અભ્યાસ કરતા હતા ત્યારે એ પ્રમાણે ગયા હતા અને માટે 12, 13, 14 અધ્યાય આપણે સ્કીપ કર્યા હતા. કેમ કે 7મું રણશીંગડું વગાડ્યું 11મા અધ્યાયની 15મી કલમમાં, પછી જે અસર થઈ એ 15મા અધ્યાયની 1લી કલમથી સ્ટાર્ટ થાય છે કે શું બન્યું ત્યારે. પણ યોહાન એ ઘટના 7મા રણશીંગડા વગાડવાથી જે બની એ બતાવે એ પહેલાં 13, 14 અને 15મા 12, 13 ને 14 3 અધ્યાય કંઈક અલગ પ્રકારની બાબતો તરફ આપણું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે છે. શા માટે યોહાન જાણે કે પ્રકટીકરણની એ બધી ઘટનાઓ આપણને બતાવતા એ ચિત્ર એ પિક્ચરમાં આપણને લઈ જતા અચાનક આપણને જાણે કે ઊભા રાખે છે. ઊભા રહો, આ 7 પ્યાલાનો કોપ, 7 રણશીંગડાનો કોપ, 7 મુદ્રાનો કોપ, એ સ્વાપદ, એ ખ્રિસ્ત વિરોધી એન્ટીક્રાઇસ્ટ, એ મંડળીનું ઉચકાઈ જવું, એ શેતાનને પકડવું, સ્વાપદને પકડવું અને ખ્રિસ્ત વિરોધ જૂઠા પ્રબોધકને પકડવું અને નર્કમાં નાખી દેવું અને ન્યાયાસન, આ બધું જ્યારે યોહાન બતાવી રહ્યો છે, આ બધું ચિત્ર, ત્યારે અચાનક આપણને ઊભા રાખીને એમ કહે છે કે ઊભા રહો. આજે આપણે જે જગ્યાએ છીએ ને આ બધું જે થઈ રહ્યું છે એનું કારણ શું છે એ તમારે જાણવું છે. કે શા માટે આ પ્રકટીકરણ, શા માટે આ સ્વાપદ, શા માટે ઈસુનું રાજ્યાસન, શા માટે સ્વર્ગ અને નર્ક, શા માટે મંડળી અને મંડળીનું ઉચકાઈ જવું. યોહાન બહુ સરસ રીતે, બહુ સુંદર રીતે આ 12મો અધ્યાય કે જેમાં ઉત્પત્તિ પહેલાંની વાત, પહેલાંની ઘટના અને પ્રકટીકરણના સમયમાં એટલે દુનિયાના અંત સમયની ઘટના, બંને ઘટનાઓને બહુ સુંદર રીતે એણે વર્ણન કર્યું છે.
શા માટે ઈસુ માનવ બનીને આવ્યા? શા માટે ઈસુએ વધસ્તંભ પર જીવ આપી દીધો? શા માટે મંડળી સ્થપાઈ? શા માટે ઇઝરાયલને પસંદ કરવામાં આવ્યા? શા માટે ઈસુ લોકોને પોતાના લોકને લેવા આવશે? શા માટે શેતાનને, એના અપદૂતોને, અશુદ્ધ આત્માઓને, એની સાથે જોડાનાર એ માનવ જગતને નર્કમાં નાખી દેશે? જાણવું છે? 12મો અધ્યાય. જગતની ઉત્પત્તિ પહેલા આકાશમાં બનેલી ઘટના. સ્વર્ગમાં પરમ પવિત્ર પરમેશ્વર હતા. એમના સન્મુખ દૂતો અને કરુબો અસંખ્ય સંખ્યામાં. એ દૂતો અને કરુબો પર અધિકારીઓ ઠરાવેલા હતા અને એ પ્રમાણે એ અધિકારીઓના અધિકાર નીચે દૂતો અને કરુબો દેવની સેવા કરતા હતા. એ બહુ સુંદર ચિત્ર. પણ એક દિવસે ત્યાં એવું કંઈક બન્યું, એવી કંઈક બાબત બની ગઈ કે જેના કારણે પછી આ બધું અસ્તિત્વમાં આવ્યું. અને શું હતી? ત્યાં થયેલી શરૂઆતની પહેલી લડાઈ. ત્યાંથી યોહાન કહે છે કે આજે, એટલે પ્રકટીકરણના સમયમાં, એટલે મહાવિપત્તિ કાળના 3.5 વર્ષ પછી, હવે 3.5 વર્ષ જ બાકી છે અને પછી દુનિયાનો અંત છે. એટલે એ અંત સમયમાં જે છેલ્લી લડાઈ થઈ રહી છે, થવાની છે કે થઈ રહી છે, ત્યાં સુધીની વાત યોહાન 12મા અધ્યાયમાં, પ્રકટીકરણ 12મા અધ્યાયમાં કરે છે. અને માટે વાલાઓ, એક એવું પણ સ્ટેટમેન્ટ આપી શકાય કે આખા બાઇબલને શરૂઆતથી અંત સુધી જો તમારે જોવું હોય તો પ્રકટીકરણ 12 તમે જોઈ લેજો. પ્રકટીકરણ 12. ચાલો એના અભ્યાસમાં જઈએ. અડધો કલાક આપણી પાસે છે. પ્રકટીકરણ 12 અને 1 જે વચનો વાંચ્યા છે, એક એક કલમ આપણે જોઈશું. મને ખબર નહીં કેટલા વચન આપણે જોઈ શકીશું, પણ આપણો સમય છે, સમય પૂરો થાય ત્યાં સુધી એક એક વચનને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. અને સમય પૂરો થશે ત્યારે જે વચન તરફ હોઈશું ત્યાં આપણે સ્ટોપ કરીને આવતા રવિવારે બીજા વચનમાં જઈશું. પ્રકટીકરણ 12 અને 1. ત્યાં લખ્યું છે કે ત્યાર પછી આકાશમાં મોટું ચિહ્ન. યોહાન અહીં આગળ બહુ સ્પષ્ટ કરી દે છે. આ અધ્યાય વાંચતા પહેલા, આ અધ્યાયની વાત કરતા પહેલા યોહાન કહે છે કે જુઓ, અહીં જે લખેલું છે ને એ ચિહ્ન છે, નિશાની છે, એક સાઇન છે, નિશાની. એટલે અહીં 12મા અધ્યાયમાં જે વસ્તુ મળશે ને એને તમારે નિશાની તરીકે, એક ચિહ્ન તરીકે જોવાનું છે. જે દેખાશે એક નિશાની છે, એનો સાચો અર્થ એની પાછળ છે. જે દેખાશે એક ચિહ્ન છે, એનો ખરો મર્મ, રહસ્ય એની પાછળ છે, જે તમારે જોવું, સમજવું પડે, જાણવું પડે. મોટું ચિહ્ન. જો 3જી કલમમાં પણ યોહાન આ જ વાત કહે છે કે આકાશમાં મેં બીજું એક ચિહ્ન, નિશાની, પ્રતિકાત્મક રીતે અહીં વાત લખવામાં આવી છે. અને આ વસ્તુ સમજો. આને, આ અધ્યાયના દરેક વચનને સીધું લેવાનું નથી. એને પ્રતિકાત્મક રીતે જોવાનું છે કે આની પાછળ શું અર્થ રહેલો છે. આ તો એક ચિહ્ન છે. જેમ કે અહીં લખ્યું છે પહેલી કલમમાં કે મેં એક ચિહ્ન જોયું, એક સ્ત્રી જોઈ. હવે એ સ્ત્રી એ પાત્ર નથી,
એ તો એક નિશાની છે, એની પાછળ કંઈક બીજું છે, એની પાછળ કંઈક બીજું રહસ્ય છે, એને સમજ. જેમ કે અહીંથી તમે અમદાવાદ જવા નીકળો, ગ્રીનલેન્ડ ચોકડીથી થોડેક આગળ જાઓ ને, ત્યાં એક બોર્ડ મારેલું છે મોટું, અમદાવાદ એવું લખેલું છે. અમદાવાદને, ચોટીલાને, પછી આમ એરો બતાવેલો છે. એટલે એ બોર્ડ જ્યાં છે ત્યાં અમદાવાદ નથી, એ તો એક નિશાની છે, એક ચિહ્ન છે, એરો છે કે જે તમને અમદાવાદ તરફ લઈ જાય છે. એટલે અહીં જે વસ્તુઓ છે એમાં ઘણી બધી બાબતો એક ચિહ્ન કે નિશાની સ્વરૂપે છે, અને માટે એને તમારે એ રીતે જોવાનું રહેશે. હવે પ્રકટીકરણ 12:1, ત્યાર પછી આકાશમાં મોટું ચિહ્ન જોવામાં આવ્યું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી. જો પ્રકટીકરણમાં ટોટલ 4 સ્ત્રી વિશે, સ્ત્રી પાત્ર વિશે બતાવવામાં આવ્યું છે, અને દરેક સ્ત્રી પાત્ર એક ચિહ્ન, નિશાની છે. જો તમે પ્રકટીકરણ 2 અધ્યાયની 20મી કલમ જોશો તો ઇઝબેલ સ્ત્રી પાત્રની વાત ત્યાં લખવામાં આવી છે કે ઇઝબેલ જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, એ મંડળી તું એને ચલાવે છે. હવે પ્રકટીકરણમાં જે મંડળીઓ છે ત્યારે ઇઝબેલ રાણી નહોતી. ઇઝબેલ રાણી તો લગભગ પહેલો રાજા 16મા અધ્યાયમાં વર્ષો પહેલાં આ પૃથ્વી પર થઈ ગયેલું એક પાત્ર, પણ એની ભૂંડાઈના લીધે, એની દુષ્ટતાના લીધે, એની વ્યભિચારના લીધે એણે જે પ્રભુના લોકો ઇઝરાયલને સતાવ્યા અને કતલ કર્યા, એના લીધે એલિયાના સમયમાં ઇઝબેલ રાણી થઈ ગઈ, આહાબ રાજાના સમયમાં, એના લીધે પ્રખ્યાત હતી. એટલે અહીં આગળ પ્રકટીકરણ 2:20માં ઇઝબેલને હે મંડળી તું ચલાવી લે છે એવું કહેવાની પાછળ ત્યાં ઇઝબેલ નામનું કોઈ સ્ત્રી પાત્ર નથી. મર્મ છે, નિશાની છે, રહસ્ય છે, એક સાઇન છે. બીજું સ્ત્રી પાત્ર તમને પ્રકટીકરણના 17મા અધ્યાયમાં મળશે. 17મા અધ્યાયની 3-7 કલમ તમે જોશો. એક કસ્બી સ્ત્રી, સમજવાના માટે કદાચ એને ખરાબ જીવન જીવનારી સ્ત્રી. હવે એ તો ત્યાં મૃત મંડળીની વાત કરે છે, પ્રભુના નામમાં ઓળખાતા પણ પ્રભુને માટે નથી જીવતા એવા વ્યક્તિઓનું ચિત્ર બતાવવા માટે પ્રકટીકરણ 17માં કસ્બી સ્ત્રીની વાત લખવામાં આવી છે કે જે કિરમજી રંગના સ્વાપદ ઉપર બેઠેલી છે. ત્રીજી સ્ત્રીની વાત પ્રકટીકરણ 19મા અધ્યાયમાં તમને મળશે. પ્રકટીકરણ 19 અને 7-8માં કન્યા, હલવાનની કન્યા. હવે હલવાન એટલે ઈસુ ખ્રિસ્ત, અને કન્યા એટલે કોઈ સ્ત્રી પાત્ર નથી. હલવાનની કન્યા એટલે મંડળી, અને મંડળી પોતાના વરરાજા એટલે ઈસુને મળવા માટે પોતાને તૈયાર કરે છે. જેમ એક કન્યા પોતાના લગ્નમાં પોતાના વરને માટે તૈયાર કરે છે, એવી રીતે મંડળી પોતાને શણગારે, તૈયાર કરે, આતુરતાથી રાહ જુએ, એવું ચિત્ર બતાવવા માટે પ્રકટીકરણ 19માં મંડળીને હલવાનની કન્યા નામ આપવામાં આવ્યું છે. ત્યાં કોઈ કન્યા નથી, એ ચિહ્ન છે, એ નિશાની છે. પ્રકટીકરણ 12માં પણ આ જે સ્ત્રી છે તે ખરેખર એક સ્ત્રી નથી, એક નિશાની છે. અને સ્ત્રી કોણ છે? એ સ્ત્રી જોવામાં આવી જેના પગ નીચે ચંદ્ર ને તેના માથા પર 12 તારાનો મુંગટ હતો. સૂર્યથી વેષ્ટિત સ્ત્રી કે જેના પગ નીચે ચંદ્ર છે, માથા પર 12 તારાઓનો મુંગટ છે. યાદ આવે છે આવું કોઈક ચિત્ર જૂના કરારમાં? યુસુફને
થયેલું સ્વપ્ન, સૂર્ય અને ચંદ્ર, 12 તારાઓ, અને યુસુફ ત્યાં જુએ છે કે એ બધા તેની આગળ નમે છે. અને એ સ્વપ્નનો અર્થ કે યુસુફને એ માન, સન્માન, આદર આપવામાં આવ્યું. આ જે સ્ત્રી છે સૂર્યથી વેષ્ટિત છે, ચંદ્ર એના પગ નીચે છે અને માથા પર 12 તારાનો મુંગટ છે. એનું માન બતાવે છે, એનું સન્માન, એનો આદર. અને એ 12 તારાઓ એ તો ઇઝરાયલના 12 કુળો. એનો મતલબ કે આ જે સ્ત્રી છે તે તો ઇઝરાયલ છે. પ્રકટીકરણમાં આગળ જેમ આપણે વધીશું ને જોઈશું ત્યારે સ્પષ્ટ થઈ જશે કે આ જે સ્ત્રી છે તે ઇઝરાયલ પ્રજાની વાત છે. ઇઝરાયલ પ્રજા કે જેને 12 તારાનો મુંગટ હતો, 12 કુળોનું વાત આવે છે. હવે બીજા વચનમાં તે લખ્યું છે કે તે ગર્ભવતી હતી, તેને પ્રસવ વેદના થતી હતી અને તેની પીડાના લીધે તે બૂમ પાડતી હતી. ઇઝરાયલ પ્રજા, આપણે જોયું એ પ્રમાણે આ સ્ત્રી એ ઇઝરાયલ પ્રજા છે. હવે ઇઝરાયલ પ્રજા પ્રથમથી જ, પહેલેથી જ એમના છોડાવનાર, એમને બચાવનાર મસીહાની રાહ જોતા હતા. એમને શરૂઆતથી જ કહેવામાં આવ્યું હતું કે એક મસીહા તમારામાં આવશે કે જે અનંતકાળનું રાજ્ય સ્થાપશે. એક મસીહા તમારામાંથી ઊભો થશે અને એ મસીહાનું રાજ્યની સામે બીજું કોઈ રાજ્ય ટકશે નહીં. અને એ સમયે તમે ઇઝરાયલના 12 કુળો આશીર્વાદિત થશો. હવે અહીં આગળ બતાવવામાં આવ્યું છે કે આ ગર્ભવતી સ્ત્રીને એ પ્રસવ વેદના થતી હતી ને એ પીડાતી હતી, બૂમ પાડતી હતી. શરૂઆતથી જ ઇઝરાયલ પ્રજાને એમને છોડાવનાર મસીહાને માટે પરમેશ્વરની આગળ બૂમ પાડતા આપણે જોઈએ છીએ. જેમ કે ઇઝરાયલ પ્રજા જ્યારે મિસ્રની ગુલામીમાં હતા ત્યારે આંસુ સહિત, બાઇબલ કહે છે કે આંસુ સહિત તેઓએ પોકાર કર્યો કે હો પ્રભુ, એક મસીહાને મોકલો કે જે અમને આ ગુલામીમાંથી છોડાવે. આંસુ સહિત એમણે પોકાર કર્યો. તેઓ અભિષિક્ત મસીહાની રાહ જોતા હતા. એમનામાં ઊભા થઈ ગયેલા પ્રબોધકોને તમે જુઓ, વારંવાર તેઓએ જાહેર કર્યું છે ભવિષ્યવાણીના સ્વરૂપમાં કે એક મસીહા આવશે, એક ઉદ્ધારક જન્મશે, એક અભિષિક્ત ખ્રિસ્ત ઊભો થશે કે જે ઇઝરાયલનું રાજ્યનું સ્થાપન કરશે, દેવનું રાજ્ય સ્થાપન કરશે. અને માટે ઇઝરાયલ પ્રજા બહુ આતુરતાથી, આંસુ સાથે, પીડા સાથે એ મસીહાના આગમનને માટે રાહ જોતા હતા, પ્રાર્થના કરતા હતા. આજે પણ ઇઝરાયલ પ્રજા ઈસુ ખ્રિસ્ત એ મસીહા તરીકે, અભિષિક્ત પ્રભુ તરીકે આ પૃથ્વી પર આવી ગયા એવું ગણતા નથી. અને માટે તમે જુઓ, ત્યાં ઇઝરાયલમાં જે રુદનની દિવાલ છે ને, ત્યાં જઈને યહૂદી લોકો પોકારીને રડે છે અને કહે છે, પ્રાર્થના કરે છે કે હે દેવ, મસીહાને મોકલો, ઉદ્ધારકને મોકલો. એવી જાણે એક સ્ત્રી પ્રસવ વેદનાથી પીડાઈને બૂમ પાડતી હોય એવી વેદના સાથે, એવા આંસુ સાથે એ યહૂદી લોકો પિતાને પોકારે છે કે મસીહાને મોકલો, ઉદ્ધારકને મોકલો. યરૂશલેમમાં આજે પણ એ સ્થિતિ છે. એટલે અહીં આગળ આ જે સ્ત્રી છે તે ઇઝરાયલ પ્રજા છે અને એને જે પ્રસવ વેદના થવાની છે, એટલે એ મસીહાના આગમનને માટે એમના હૃદયની જે સ્થિતિ છે
એમના મનોની જે સ્થિતિ છે તે બતાવે છે. ત્રીજી કલમમાં લખ્યું છે કે વળી આકાશમાં બીજું એક ચિહ્ન જોવામાં આવ્યું, અને એ શું છે? મોટો લાલ અજગર. હવે ત્યાં ખરેખર અજગર નહોતો, ખરેખર ત્યાં અજગર નથી. એ તો એક ચિહ્ન છે, નિશાની છે. અને લાલ અજગર એ તો શેતાન છે. અહીં લખ્યું છે કે એને 7 માથા ને 10 મુંગટ હતા. એનો અધિકાર, એની સત્તા, એનું પાવર, એનો સામર્થ્ય ત્યાં બતાવવામાં આવ્યું છે. જોકે આને તમે આ જે વાત છે 7 માથા ને 10 શિંગડા, પ્રકટીકરણના 17મા અધ્યાયમાં અને દાનિયેલના પુસ્તકને સરખાવીને વાંચશો ને તો તમને ખબર પડશે કે શેતાનનો કેટલો પાવર છે, કેટલું એનો અધિકાર, કેટલું આમ સામર્થ્યવાળો. મોટો અજગર એટલે શેતાન, એનો પાવર, એમનો અધિકારની વાત કરવામાં આવી છે. અને પછી 4થી કલમમાં લખ્યું કે તેના પૂંછડાએ આકાશના તારાઓનો 3જો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને આખું વાંચી લઈએ. અને જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે અજગર તેની આગળ ઊભો રહ્યો. યશાયા 14ને પણ તમારે આની સાથે વાંચવું પડે. પૃથ્વીની ઉત્પત્તિ પહેલાં બનેલી ઘટના. મોટો અજગર એટલે શેતાન એ દેવની સમક્ષ એક અભિષિક્ત કરૂપ તરીકે સેવા કરી રહ્યો હતો. પિતા પરમેશ્વરની આરાધના કરવી અને આરાધનામાં દૂતોને કરૂબોને આગેવાની આપવી, દોરવણી આપવી એ એની જવાબદારી હતી. પણ એ માટે એને સામર્થ્ય આપવામાં આવ્યું હતું, એ માટે એને પાવર આપવામાં આવ્યા હતા, એ માટે પિતા પરમેશ્વરે એને અધિકારો આપેલા હતા. અને એ બધાના લીધે યશાયા 14માં તમે જોજો, એ બધાના લીધે એનું મન ગર્વિષ્ઠ થયું. એ બધાના લીધે એને એમ થયું કે હું કંઈક કરી શકું છું. અને એણે બળવો કર્યો, બંધ કર્યું પિતાની સમક્ષ. હવે એણે જ્યારે બંધ કર્યું ત્યારે એ જે સ્વર્ગીય દૂતો હતા એમાંથી 3જા ભાગના દૂતો પણ એની સાથે જોડાયા. અને બાઇબલ કહે છે તે પ્રમાણે શેતાનને અને એ 3જા ભાગના દૂતોને એમના સ્થાનમાંથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા. એમના સ્થાનમાંથી એમને હાંકી કાઢ્યા. કે હવે પિતાએ કહ્યું કે હવે લ્યુસિફર, તારી સેવા મન નથી જોતી, તું આગો જતો રહે. ત્યાં એણે બળવો કર્યો. પછી પૃથ્વી પર આવ્યો અને એણે ત્યાં જે બળવો ચાલુ કર્યો છે ને, એના માટે એણે પૃથ્વી પર બી એ બળવાને વધારે તાકાતથી કરવાનો પ્રયત્ન કર્યો. એટલે પૃથ્વી પર તે આવે છે, એનો એકમાત્ર ઈરાદો કોઈ પણ રીતે, હે પરમપિતા પરમેશ્વર, તમારા મનસૂબાને હું અટકાવીશ, કોઈ પણ રીતે તમારા ઈરાદાને હું તોડી નાખીશ, કોઈ પણ રીતે તમારી ઈચ્છાને પૂરી થવા નહીં દઉં. મારી બધી તાકાત, તમે આપેલું બધું સામર્થ્ય, તમે આપેલો બધો અધિકારનો ઉપયોગ કરીને હે પિતા પરમેશ્વર, તમારી ઈચ્છાની વિરુદ્ધ હું બધું જ ખેદાન મેદાન કરી નાખીશ. આ એકમાત્ર ઈરાદો શેતાનનો. અને માટે શેતાન આજે પણ જુદા જુદા આયોજનો કરે છે કે દેવની ઈચ્છા પૂરી ન થાય, દેવનો ઈરાદો રદ જાય.
દેવ એના મનસૂબામાં નિષ્ફળ જાય તે માટે એ સતત પ્રયત્ન કરે છે. અહીં આગળ લખ્યું છે કે એ અજગર અને એની સાથે ત્રીજા ભાગના દૂતો કે જેમને નીચે નાખી દેવામાં આવ્યા હતા, જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો અને તેને જ્યારે પ્રસવ થાય છે ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે અજગર તેની આગળ ઊભો રહ્યો. ઇઝરાયલમાં મસીહ આવશે એ ભવિષ્યવાણી હતી. એ માટે ઇઝરાયલ પોકાર કરતી હતી, પ્રસવ વેદનાથી પીડાતી હતી. અને શેતાનને જ્યારે ઉપરથી નીચે નાખી દેવામાં આવ્યો ત્યારે એણે એક ગાંઠ બાંધી દીધી મનમાં, મસીને ખલાસ કરવાનું. અને એ માટે તમે જુઓ, બાઇબલમાં શરૂઆતથી જ શેતાન ઇઝરાયલ પ્રજાને ખતમ કરવા માટે સતત પ્રયત્ન કરે છે. મૂસાને તમે જુઓ, મૂસાને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો. ઇઝરાયલ પ્રજા યુસુફમાં આગળ વધવાનું હતું પ્રભુનો ઈરાદો. યુસુફને એના ભાઈઓ દ્વારા જ મારી નાખવાનું. અરે આદમ હવાના બાળકો, શું નામ? મારે તો નામ ભૂલી જવાની ટેવ છે. કાઈન ને હાબેલ. એક ભાઈને બીજા ભાઈની વિરુદ્ધ લડાવીને ત્યાં, કેમ કે જ્યારે આ પૃથ્વી પર પહેલું પાપ થયું ને ત્યારે જ દેવે જાહેર કરી દીધું કે આ સ્ત્રીના સંતાનથી, હે શેતાન, હે મોટા લાલ અજગર, તારું માથું છૂંદવામાં આવશે. અને શેતાનને બરાબર યાદ રહી ગયું કે મારું માથું આ સ્ત્રીના સંતાનથી છૂંદવામાં આવશે. અને માટે એ પાછળ પડી ગયો એદનવાડીથી જ. અને માટે એણે ઇઝરાયલ પ્રજાને, જ્યારે દેવે ઇબ્રાહિમમાં ઇઝરાયલ પ્રજાની પસંદગી કરી ત્યારે એને ખબર પડી કે ઓકે, ઈશ્વર આ દિશામાં વધી રહ્યા છે. ઇબ્રાહિમ દ્વારા ઇઝરાયલને, ઇઝરાયલમાં એ સ્ત્રીનું સંતાન આવશે ને, તો ઇઝરાયલની પાછળ પડી ગયો. ક્યારેક કોઈકના ગુલામીમાં, ક્યારેક મિસરના ગુલામીમાં મોકલી દે કે જેથી એ રાજાઓ એમને દબાઈને છેલ્લે નાબૂદ કરી દે એ પ્રજાને. ક્યારેક આસુરના ગુલામીમાં શેતાન મોકલી દે ઇઝરાયલ પ્રજાને, એમની પાસે પાપ કરાવે, ઈશ્વર એમનાથી નારાજ થાય એટલે પછી તરત જ શેતાન પેલા બીજા રાજાઓને ઉશ્કેરે અને આ લોકો પકડી લઈ જાય અને ત્યાં એમને ધીમે ધીમે નાબૂદ કરવાનો પ્રયત્ન કરે. ક્યારેક બાબેલની ગુલામીમાં, ક્યારેક રોમની ગુલામીમાં શેતાન સતત આ ઇઝરાયલ પ્રજાને નાબૂદ કરવા માટે, કેમ કે એને ખબર છે કે ઇઝરાયલ પ્રજામાં જ એક સ્ત્રીનું સંતાન, મસીહ, અભિષિક્ત રાજા આવશે કે જે મારું માથું છૂંદવાનો છે. તો ન રહેગી બાસ ન બજેગી બાંસુરી. એટલે એણે ઇઝરાયલને જ ખતમ કરવાનો પ્રયત્ન કર્યો શરૂઆતથી જ. તમે જુઓ, આ વાત પર કદાચ થોડોક ભાર મૂકું. ચોથી કલમ, શેતાને જ્યારે સ્વર્ગમાં પરમપિતા પરમેશ્વરની વિરુદ્ધ બળવો કર્યો ત્યારે એ લખ્યું છે કે ત્રીજા ભાગના, તેના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચી, એટલે ત્રીજા ભાગના દૂતોને પોતાની તરફેણમાં કરી લીધા. હવે આજે શેતાનનો બળવો છે ને, એને પણ સમજવા જેવો છે. બહુ બધા દૂતોને કરુબો હતા. શેતાનના જેટલું સામર્થ્ય ધરાવવાવાળા બીજા પણ અધિકાર ધરાવનારા દૂતો અને કરુબો હતા, જેમાં મિખાઈલને તમે જોઈ લો, ગાબ્રિયલને જોઈ લો, આ લ્યુસિફર. હવે આ લ્યુસિફરે જ્યારે શેતાનની વિરુદ્ધ, લ્યુસિફર એટલે શેતાને જ્યારે દેવની વિરુદ્ધ બળવો કર્યો ત્યારે
એવું થઈ શક્યું હોત ને કે દેવે તરત જ આ લ્યુસિફરને પકડીને ત્યાં જ ખલાસ કરી દીધો હોત? એવું કેમ નહીં કર્યું? ત્યાં જ આ શેતાનને કચડી નાખવાનો હતો ને. ત્યાં જ આ શેતાનને દેવે ખાલી ફૂંક મારીને, ખાલી એની સામે જોયું પણ હોત ને તો એ બળીને ખલાસ થઈ જતો. ત્યાં જ આ શેતાનની શિક્ષા કરવાની હતી. કેમ કે આમ પણ તમે જુઓ પ્રકટીકરણમાં, જ્યારે છેલ્લા અધ્યાયમાં આપણે આવીએ છીએ 18-19 અધ્યાયમાં, ત્યારે આખરે તો પ્રભુ એ જ કરી રહ્યા છે. એ શેતાનને પકડવામાં આવે છે, શ્વાપરને પકડવામાં આવે છે, ખ્રિસ્ત વિરોધી એન્ટીક્રાઇસ્ટને પકડવામાં આવે છે, એમને સાંકળથી બાંધવામાં આવે છે અને આખરે નર્કની અગ્નિમાં નાખી દેવામાં આવે છે. તો આપણને પ્રશ્ન થાય કે પ્રભુ આટલી બધી ભોળાકૂટ, આટલું લાંબુ કેમ કર્યું? ઠીક પ્રકટીકરણ સુધી એને ત્યાં જ કચડી નાખ્યો હતો. હવે અહીં આગળ બે કારણો આપણે જાણવા જોઈએ. પહેલું કારણ એ કે જો લ્યુસિફર કે શેતાને જેવું પરમપિતા પરમેશ્વરની સમક્ષ બંધ કર્યું, બળવો કર્યો, અને તરત જ એને પકડીને પિતાએ એને શિક્ષા કરી દીધી હોત, એનો નાશ કરી દીધો હોત, તો ત્યાં જે અસંખ્ય દૂતોને કરુબો છે તેઓમાંથી ઘણા બધાને ખબર જ ન પડત કે શું થયું, શું ઘટના ઘટી ગઈ, કોણે શું કર્યું ખબર બી ના પડત. અને એના કારણે શું થાત ખબર છે? ભવિષ્યમાં બીજા પણ કોઈક દૂત, બીજો પણ કોઈક કરુબ દેવની સામે બંધ કરી શકત. શેતાને કર્યું એવું બીજાને પણ ઈચ્છા થાય. આ શક્યતાઓ હતી. એટલે ઈશ્વરે શેતાનને રહેવા દીધો કે જેથી દૂતોની કરુબો પણ જાણે કે ઈશ્વર છે, એના મનસુબા એના છે. એટલે શેતાનને રહેવા દીધો, તું કર જે કરી શકે છે. જો શેતાનને ત્યાં જ અટકાવીને નાશ કરી દીધો હોત ને તો બીજા દૂતોને પણ આમ મનમાં ઈચ્છા થાય કે પેલાએ કર્યું અમે પણ કરીએ, કદાચ પેલો નિષ્ફળ ગયો અમે સફળ થઈ જઈએ. અને માટે ઈશ્વરે ત્યાં એ બંધને દબાવી નહીં દીધો. એને શેતાને કહ્યું કે તારાથી તાકાત હોય ને તે કર. તું શેતાન છે, હું ઈશ્વર છું. હું સર્જનહાર છું અને તું એક કૃતિ છે, તને સર્જવામાં આવ્યો છે. અને એને ઓકે તું કર જે કરી શકે, તારી પૂરી તાકાત, તારા છેલ્લા શ્વાસ સુધીની તાકાત તું લગાવી દે અને આખરે તું હારીશ. અને એ દૂતો અને કરુબોને ખબર પડે કે ઈશ્વરની સામે કોઈ જીતી શકતું નથી. આ એક કારણ હોઈ શકે. બીજું કારણ બહુ અગત્યનું, બીજું કારણ જે છે બહુ અગત્યનું છે. સ્વર્ગમાં જ્યારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો ત્યારે એ જે ઘટના બની ને પહેલી જ વખત ત્યાં બની હતી. પહેલી જ વખત કોઈક અભિષિક્ત કરુબે પરમ પવિત્ર પરમેશ્વરની સામે નજર ઉઠાવવાની હિંમત કરી. પહેલી જ વખત એ ઘટના બની. એટલે બાકી દૂતોને, કરુબોને, ત્રીજા ભાગના દૂતો એમાં સામેલ થયા ને એમને એમ કે કંઈક તખ્તા પલટ હો રહા હૈ. હમણાં જ પેલું જનરેશન 3 કે 4 ક્યાંક કોઈક જગ્યાએ તખ્તા પલટ કર્યો. એટલે લુસિફરે જ્યારે બળવો કર્યો ત્યારે કેટલાક દૂતોને એમ લાગ્યું કે ઓહો, આ
પવિત્ર પરમેશ્વરની વિરુદ્ધ બળવો કરે છે, આની પાસે સામર્થ્ય છે, આની પાસે તાકાત છે, આની પાસે પાવર છે, કદાચને એ જીતી જાય. એટલે ઘણા બધા દૂતો, ત્રીજા ભાગના દૂતો શેતાનની સાથે જોડાયા. હવે જાણવા જેવી વાત એ કે પિતાએ લ્યુસિફર, શેતાનને અને એની સાથે જોડાયેલા દૂતોને પદભ્રષ્ટ કર્યા. પદભ્રષ્ટ, નાશ નથી કર્યો, ત્યાંથી કાઢી મૂક્યા. હવે એનું એક કારણ કે એ સમયે જે દૂતો કરુબો, લ્યુસિફર ને મિખાએલ ને ગાબ્રિએલ ને એ બધા જ્યારે પ્રભુની આરાધના કરતા હતા ત્યારે પ્રભુના જે ગુણો એમણે જોયા હતા, પ્રભુના ગુણો, જે ગુણોથી એ પરિચિત હતા, એમાં ઈશ્વર પવિત્ર છે, એમાં ઈશ્વર મહાન છે, એમાં ઈશ્વર સામર્થ્યવાન છે, એમાં ઈશ્વર એવા ઈશ્વર છે કે જે સર્વ સમર્થ છે, એ બધા ગુણોથી પરિચિત હતા. અને લ્યુસિફરે બળવો કર્યો, એની સાથે દૂતોએ પણ સાથ આપ્યો. હવે આ લ્યુસિફર અને દૂતોને ઈશ્વરે પૃથ્વી પર નાખીને એમના જે બીજા સ્વભાવ છે, એમના જે બીજા લક્ષણો છે, એમના જે બીજા ગુણો છે ને, એ જાહેર કર્યા. આ પવિત્ર ઈશ્વર, આ સામર્થ્યવાન ઈશ્વર કે જેની સામે જોવાની તાકાત દૂતોને કરુબોમાં પણ નથી, એવો ઈશ્વર કોઈકના માટે જીવ આપી દે, એ એમને ખબર નહોતી જ્યારે બળવો કર્યો ત્યારે. એ ઈશ્વર કોઈને પ્રેમ કરી શકે છે, એમને ખબર નહોતી. એ ઈશ્વર કોઈકને બચાવવા માટે પોતાનું સામર્થ્ય, પોતાનું રાજ્યાસન છોડીને માનવ બની શકે છે, એમને ખબર નહોતી. અને ઈશ્વર પોતાનો મહિમા જાહેર કરવા માટે એ વખતે શેતાનનો નાશ નથી કરતા, શેતાનને તરત શિક્ષા નથી કરતા કે હે શેતાન, તું તારી તાકાત લગાવી દે અને હું મારો મહિમા જાહેર કરીશ અને લોકોને, પૃથ્વીને જણાવીશ કે હું કેવો છું. હું પવિત્ર ઈશ્વર છું, પણ હું પ્રેમાળ પણ છું. હું ભયાવહ ઈશ્વર છું, પણ હું કૃપાળુ પણ છું. હું ન જોઈ શકે માનવ, અને જો જુએ તો મરી જાય એવો પ્રકાશમય દેવ છું, પણ માનવ બનીને આવીને એ માનવનો મિત્ર પણ છું. હું એનો એવો પિતા છું કે એના પર એટલો પ્રેમ કરું છું કે એના માટે હું જીવ પણ આપી દઉં છું. શેતાન, મારા આ બધા ગુણો તને નથી ખબર, અને માટે ઈશ્વર એ બધા ગુણો જાહેર કરવા, પોતાના એ લક્ષણો જાહેર કરવા, પોતાનો મહિમા જાહેર કરવા, પોતાની ઓળખ જાહેર કરવા માટે શેતાનને ત્યાં શિક્ષા નથી કરતા. એને એમ કહે છે કે તારાથી થાય તે તું કર, અને તું કરતો જઈશ એમ એમ લોકો જાણતા જશે કે હું કેવો છું. જેમ જેમ તું તારી તાકાત લગાવીશ તેમ તેમ દુનિયા જાણશે, દૂતો ને કરુબો ને બીજા જે અહીં સ્વર્ગમાં છે અને તારી સાથે જેણે સંગાત આપે એ બધા પણ જાણશે કે હું કેવો ઈશ્વર છું. ઈશ્વર પોતાને જાહેર કરવા માટે, ઈશ્વર પોતાનો મહિમા જાહેર કરવા માટે, ઈશ્વર પોતે કેવા છે એ બતાવવા માટે શેતાનને એ વખતે શિક્ષા નથી કરતા. કેમ કે જો ત્યાં શિક્ષા કરી દીધી હોત તો એ ઈશ્વર પ્રેમાળ છે ખબર ન પડત આપણને. જો ત્યાં જ શેતાનને નાશ કરી દીધો હોત ને તો એ ઈશ્વર માનવ પણ બની શકે છે, ન ખબર પડત આપણને. એ ઈશ્વર બચાવનાર છે, એ ઈશ્વર માફી આપનાર છે, એ ઈશ્વર દયા બતાવનાર છે, એ ઈશ્વર માનવ બનનાર છે, ના ખબર પડત. અને એ બધું ખબર પડે માટે ઈશ્વરે શેતાનને કહ્યું કે તું તારી તાકાત લગાવ, અને જેમ જેમ તું તાકાત લગાવીશ, જેમ જેમ તું તારું સામર્થ્ય વાપરીશ, એમ એમ હું મારો સ્વભાવ પ્રગટ કરીશ કે હું કેવો છું.
હું કેવો છું. અને માટે વાલાઓ, પ્રભુનો ખરેખર આપણે તો આભાર જ માનીએ કે શેતાનને એ વખતે જો શિક્ષા ન કરીને પ્રભુ સારું થયું કે જેથી અત્યારે હું તને અબ્બા બાપ કહીને પોકારી શકું છું. નહીં તો મને ખબર જ ન પડત કે તમે પિતા છો. ઈસુએ આવીને અમને કહ્યું કે ને, હો આકાશમાંના મારા બાપ એમ કરીને પોકારો ને. ઈસુએ આવીને અમને કહ્યું કે જે ઈશ્વરને તમે જોઈ નથી શકતા ને, તમારી સામે છે. એના સ્પર્શમાં સાજાપણું છે. એની કરુણા એટલી મોટી છે કે મારા ગમે તેવા પાપને માફ કરે છે. દૂતોને, કરુબોને, શેતાનને અને એની સાથે જોડાયેલા લોકોને એ નહીં ખબર પડે. ચોથી કલમ, મને તો એમ હતું કે 12 વચન વાંચ્યા છે તો 12 પૂરા કરીશું. હજુ આપણે ચોથા વચનમાં જ અટક્યા છીએ. શેતાનને અને એની સાથે જોડાનાર દૂતોને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યા. પ્રભુ ત્યાં પણ હું અખણો નહોતો બેઠો ને, અહીં પણ નહીં બેસું. અને માટે પહેલા પિતરમાં 5મા અધ્યાયની 8મી કલમમાં તમે જુઓ, બાઇબલ શું કહે છે? શેતાન કેવો છે? કેવો છે? ગાજનાર સિંહ, કોઈ મળે ગળી જવું. ત્યાં પણ મેં બંધ કર્યો અને બને એટલા વધારે દૂતોને મારી સાથે મેં સામેલ કરી દીધા. અને અહીં પણ પ્રભુ તમે મને પૃથ્વી પર નાખી દીધા ને, પછી મેં આદમ અને હવાને મારી સાથે લઈ લીધા. તમને એમ કે આ તમારા છે, લો એ તમારા નથી. જેમ પછી પ્રભુએ મંડળી સ્થાપી. મંડળીમાં પણ શેતાન આ જ કામ કરે છે. કોઈ મળે ને ગળી જવાનું, પોતાના બનાવી લેવાનું. પ્રભુ તમે જે દેવ છો ને, એની વિરુદ્ધમાં હું ગયો અને હવે હું આખી પૃથ્વીને, આખા વિશ્વને, જગતને તમારી વિરુદ્ધ કરી દઈશ. એણે સ્વર્ગ બગાડ્યું, એણે એદનવાડી બગાડી, એણે પૃથ્વી બગાડી, એણે મંડળી બગાડી, અને આજે પણ એનું કામ, એનું મિશન ચાલુ રાખ્યું છે. અને માટે વાલાઓ, આ બાબતને સમજજો. શેતાનના પક્ષમાં આપણે જોડાઈએ છીએ ને, ત્યારે આપણે ઈશ્વરના આ ગુણોને નથી જાણી શકતા કે ઈશ્વર પ્રેમાળ છે, ઈશ્વર માફી આપનાર છે, ઈશ્વર સ્વીકારનાર છે. પણ જ્યારે આગળ વધીએ 12મા અધ્યાયમાં 4થી કલમ આપણે જોઈ, પછી 5મી કલમ, એ સ્ત્રીને પુત્ર નર બાળક અવતર્યો, એ સર્વ દેશના લોકો પર લોઢાના દંડથી રાજ કરશે. આ બાળક કોણ? લોઢાના દંડથી રાજ કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને તેના બાળકને ઉંચકીને ઈશ્વર પાસે તથા તેમના રાજ્યસન પાસે લઈ જવામાં આવ્યા. અને 6ઠ્ઠી કલમ કહી ગઈ, અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેના માટે 1260 દિવસ સુધી તેનું પોષણ થાય તેવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે. અહીં 6ઠ્ઠી કલમથી તમે હવે પ્રકટીકરણમાં આવો છો. 1થી 5 કલમ ઉત્પત્તિ પહેલાં આકાશમાં થયેલી ઘટનાની વાત કરે છે, પછી ઉત્પત્તિની વાત, અને પછી દુનિયાના વૃદ્ધિમાં જેમ જેમ શેતાને કામ કર્યું એની વાત કરે છે. પણ 6ઠ્ઠી કલમમાં આપણે આવીએ છીએ ત્યારે લખ્યું છે કે એ સ્ત્રી એટલે ઇઝરાયલ પ્રજા. છેલ્લા સમયમાં ઇઝરાયલને ભયંકર મુસીબતોનો સામનો કરવો પડશે. કેમ કે તમે જુઓ પ્રકટીકરણ 5મા અધ્યાયથી જ્યારે અનર્થ ચાલુ થાય છે, ત્યારે જે શેતાનનું કામ છે ને એ બહુ ગજબ ચાલુ થાય છે. કે પછી 4 ઘોડા પર 4 સવારો આવ્યા. એમાં પહેલો જે સવાર છે શાંતિ લઈને આવ્યો. મેં કહ્યું તે પ્રમાણે
એ સમયે શું થશે કે આ શેતાન શાંતિનો કરાર લઈને આવશે કે આપણે અંદર અંદર શા માટે લડીએ ભાઈ? એક દેશ બીજા દેશની સામે, એક રાજ્ય બીજા રાજ્યની સામે, એક વ્યક્તિ વ્યક્તિની સામે શા માટે ઝઘડો કરવાનો? ચાલો આપણે એક એવો કરાર કરીએ કે આપણે બધા એક થઈ જઈએ. મેં એક યુટ્યુબનો એક વિડીયો ઇન્ફોર્મેશનમાં ગયા રવિવાર પછી મૂક્યો હતો, તમે જોજો. શેતાનની આઈડિયા: મુસ્લિમ તમારામાં ઇબ્રાહિમ છે? હા છે. યહૂદી તમારામાં ઇબ્રાહિમ છે? હા છે. ખ્રિસ્તી તમારામાં ઇબ્રાહિમ છે? હા છે. તો તમારા બધામાં એક સરખું છે, તો શા માટે લડવાનું? ચાલો આપણે બધા એક થઈએ. આ ખ્રિસ્ત વિરોધી આ રીતે શાંતિનો કરાર કરે છે અને ઇઝરાયલ પ્રજાને કહે છે કે તમારે યરૂશલેમનું મંદિર બાંધવું છે ને, આ પલિસ્તી કે અરબ કન્ટ્રીઝ તમને મંદિર બાંધવા નથી દેતા, વર્ષોથી તમે પ્રયત્ન કરો છો, સફળ નથી થયા, ચાલો હું તમને બંધાઈ આપું. વિશ્વમાં એક કરન્સી, એક અધિકાર, એક શાસન, એક વિચારધારા, અને એમ કહે છે ઇઝરાયલને કે હું તમારું મંદિર બાંધી આપું. ઇઝરાયલ પ્રજા કહે છે કે હો, અમારું મંદિર બંધાય એનાથી વધારે રૂડું શું? અને ઇઝરાયલ પ્રજા આ ખ્રિસ્ત વિરોધીની મોહજાળમાં ફસાઈને એની સાથે કરાર કરે છે કે હા, તમે અમારું મંદિર બાંધી આપો. અને એ વખતે એ વ્યક્તિ ઇઝરાયલનું મંદિર બંધાવશે. બાઇબલ કહે છે મંદિર બંધાશે. ઇઝરાયલ પ્રજા ખુશ, રાજી રાજી કે મંદિર બંધાઈ ગયું, મંદિર બંધાઈ ગયું. અર્પણો ચાલુ થઈ ગયા. અર્પણો ચાલુ થયા એટલે ઇઝરાયલ પ્રજાને માટે એનાથી રૂડો કોઈ દિવસ નહીં. પણ એક દિવસ એવો આવે કે જ્યારે એ અર્પણો બંધ કરાવે છે. ઉભા રહો, યહોવા દેવને અર્પણો ચડાવો છો, સ્ટોપ. અને પરમ પવિત્ર સ્થાનમાં પોતાને સ્થાપિત કરશે અને જાહેર કરશે કે હવે મને તમે અર્પણ ચડાવો. ઇઝરાયલ પ્રજાને માટે આ તો બહુ કારમો ઘા, કેમ કે એ તો માને છે એક જ દેવને, યહોવા સિવાય અમારો બીજો કોઈ દેવ નહીં. મરી જવું પડે તો મરી જવું પડે. દાનિયેલનો તમે જુઓ, દાર્યાવેશ તારી મૂર્તિની આગળ નહીં જ નમું, મારી નાખવા હોય તો મારી નાખ, અગ્નિભટ્ટીમાં નાખવા હોય તો અગ્નિભટ્ટીમાં નાખ. આ ઇઝરાયલ પ્રજા. અને જ્યારે એન્ટી ક્રાઇસ્ટ એમ કહે છે કે હવે તમારે મને અર્પણ ચડાવવાનું છે, ત્યારે ઇઝરાયલ પ્રજાથી એ નહીં સહન થાય અને ઇઝરાયલ પ્રજા બળવો કરશે. બળવો કરશે ત્યારે એ સમયે આની તાકાત તો બહુ મોટી થઈ ગયેલી. આખા વિશ્વને એણે એક કરીને આખા વિશ્વનું સંચાલન એ પોતે ત્યાંથી કરતો હતો. બધું જ એની પાસે છે, બધા જ આખા વિશ્વના પાવર્સ ને સૈન્ય ને બધું જ એની પાસે છે, કરન્સી સુદ્ધા. એટલે એ એમ કહે છે કે નથી માનવું, લે તારે. અને ઇઝરાયલને નાશ કરવાનો, ખલાસ કરવાનો, ઇઝરાયલને નેસ્ત નાબૂદ કરવાનો એનો ત્યાં આગળ બહુ મોટી તાકાતથી એ પ્રયત્ન કરશે. અને છઠ્ઠી કલમ કહે છે કે એ સમયે એ સ્ત્રી એટલે ઇઝરાયલ નાસી ગઈ. ત્યાં ઈશ્વરે એના માટે એટલે ઇઝરાયલ પ્રજા માટે 1260 દિવસ એટલે 3.5 વર્ષ, મહાવિપત્તિ કાળના 7 વર્ષ દરમિયાન આ બધું થાય છે. અને 3.5 વર્ષ પછી એ એન્ટી ક્રાઇસ્ટ પરમ પવિત્ર સ્થાનમાં પોતાને સ્થાપિત કરશે, પોતાને અર્પણ ચડાવો એવી જાહેરાત કરશે. ઇઝરાયલ પ્રજા વિરોધ કરશે અને વિરોધ કરશે એટલે ઇઝરાયલ પ્રજાને ખતમ કરવા માટે પોતાની પૂરી તાકાત તે લગાવી દેશે અને ઇઝરાયલ પ્રજાને નાસી જવું પડશે. માથીના 24મા અધ્યાયમાં તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સરસ વર્ણન કર્યું છે કે એ સમયે જે ઉપર હોય ધાબા પર, નીચે અંગરખું લેવા નહીં દોડતા, ખેતરમાં હોય તો ઘરે પાછા નહીં આવતા, ભાગી જજો. અને અહીં લખ્યું છે કે 1260 દિવસ એટલે બાકીના જે 3.5 વર્ષ છે ને, એ સમયમાં
પ્રભુ આ ઇઝરાયલને માટે કંઈક એવું સ્થળ તૈયાર કર્યું હશે કે જ્યાં આખી ઇઝરાયલ પ્રજાને પ્રભુ સંતાડે છે, લઈ જાય છે. 7મી કલમથી આગળ આપણે કદાચ નેક્સ્ટમાં જોઈશું, પણ 7મી કલમ આકાશમાં લડાઈ જાગી ને પ્રમુખ દૂત મિકાએલની વાત છે. જો શક્ય હોય તો તમે વાંચીને આવશો એવી મારી વિનંતી છે. પણ પ્રભુના વાલાઓ, વચન આપણને પ્રભુ પ્રત્યે વધારે પ્રેમ ઉપજાવનાર બનવું જોઈએ. મારો પ્રભુ શેતાન માટે આટલી બધી રાહ જુએ છે. શેતાન એમ કહે છે, તારાથી થાય તે પ્રયત્ન તું કર, હું બચાવનાર છું એ તને નથી ખબર ને. મારો બચાવવા વાળો સ્વભાવ હું છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી, છેલ્લામાં છેલ્લા ક્ષણ પળ સુધી ચાલુ રાખીશ. પ્રભુમાં પ્રિય બાલાઓ, જો આપણે એ આવનાર દિવસને માટે તૈયાર નથી થયા ને તો બાલાઓ બહુ કપરા સમયને માટે આપણે પોતાને તૈયાર કરી રહ્યા છીએ. કેમ કે તમે જુઓ, આ જે 7મી કલમથી લડાઈ ચાલુ થાય છે ને, રેપ્ચર, એન્ટી ક્રાઇસ્ટનો સમય કે મહાવિપત્તિનો સમય ચાલુ થાય એ પહેલાં આ 7મી કલમ આવે છે. મંડળીને ઉચકી લેવામાં આવે છે અને જ્યારે મંડળી સ્વર્ગમાં ઉચકાય છે, યેસુ પોતાના દૂતોની ફૌજની સાથે આવેલા છે, મંડળી ઉચકાઈ રહી છે અને ત્યાં 7મી કલમ વાંચજો, એ મોટા લાલ અજગરે પોતાની આખી ફૌજને લઈને આકાશમાં યુદ્ધ કર્યું. એણે છેલ્લો પ્રયત્ન કર્યો કે મંડળી સ્વર્ગમાં ઉચકાઈ ન જાય. ત્યાં એણે ઈસુના સાથે આવેલા દૂતોની સાથે યુદ્ધ ચાલુ કર્યું, ઈસુનું આગમન અટકાવવા માટે. અને દૂતોમાં લડાઈ માટે જે દૂત પ્રખ્યાત છે, શું નામ છે? મિખાએલ. મિખાએલની સાથે આ લ્યુસિફર લડે છે. 7મી કલમથી આગળ એની વાત આવે છે. જોજો. પ્રભુ તમને મને આ વચન સમજવા કૃપા આપે. આમીન. પ્રાર્થનામાં નમીએ. પરમ પવિત્ર પરમેશ્વર, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે, એના ખુલાસાઓને માટે. એમાં તમે અમને જે સમજણ આપી રહ્યા છો પ્રભુ, એ દ્વારા અમને તમારી વધુ ઓળખમાં લઈ આવો. અમને તમારા વચન પ્રત્યે વધારે પ્રેમ કરતા કરો પ્રભુજી. તમારા આગમનને માટે અમને અમારી જાતને તૈયાર કરતા શીખવો પ્રભુ. ફરી એકવાર સગળો માન મહિમા તમને આપતા ઈશ્વર મારા પ્રભુના નામમાં મારી પ્રાર્થના સાંભળો, સ્વીકારો. આમેન.